નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ, જેમાં આજે આપણે વાત કરવાની છે માનવ આંખ વિશે. આ માનવ આંખ જે છે એ ખૂબ જ મૂલ્યવાન તથા આપણા શરીરનું સૌથી સંવેદનશીલ અંગ જે છે એ આપણે કહી શકીએ. માનવ આંખની મદદથી આપણે જે આસપાસની દુનિયા, જે રંગબેરંગી દુનિયા જે છે એ જોઈ શકીએ. તો પ્રાણી શરીર માટે માનવ આંખ જે છે એ ખૂબ જ મહત્વનું અંગ આપણે કહી શકીએ. માનવ આંખની રચના જે છે એ કેના જેવી છે? તો માનવ આંખની રચના જે છે એ કેમેરા જેવી રચના છે. આપણે કેમેરામાં લેન્સ જોતા હોય, આ લેન્સ જેને આપણે આગળ પાછળ ખસેડતા હોય, એને આપણે જાડો પાતળો કરતા હોય, તો એનાથી થાય છે શું? ખરેખર એનાથી જે કોઈ ચિત્ર છે એને આપણે યોગ્ય રીતે ફોકસ કરી શકીએ છીએ. તો આપણા શરીરમાં આ કુદરતી રીતે ફોકસ થતી રચના એટલે શું કહેવાય છે? એને માનવ આંખ કહેવાય છે. આ આંખ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ આપણે એની જો આકૃતિ જોઈએ અને થોડો ઘણો સમજવાનો પ્રયત્ન કરીએ તો માનવ આંખ જે છે એમાં કેવી રીતે રચના અથવા તો કેવી રીતના એનું કાર્ય થાય છે. માનવ આંખમાં સિલિયરી સ્નાયુ આવેલા હોય છે, રેટિના આવેલી હોય છે, દ્રષ્ટિ ચેતા આવેલું હોય છે, કાચ રસ, પારદર્શક પટલ, પછી તો કે કનિનિકા, કીકી, તરલ રસ અને નેત્રમણી, આ બધા અંગો જે છે એ આપણી આંખમાં આવેલા હોય છે. હવે આપણે વસ્તુ જે છે એ કેવી રીતના જોઈ શકીએ છીએ? ધારો કે અહીંયા કોઈ એક વસ્તુ જે છે એ રાખેલી છે, તો ત્યાંથી પ્રકાશનું કિરણ જે છે એ ક્યાં પ્રવેશે છે? આપણી આંખમાં પ્રવેશે છે. હવે આપણે વસ્તુ જોઈએ એ તો આપણી આંખની સરખામણીમાં ખૂબ જ મોટી હોય કે નહીં? તો વસ્તુ જે છે એનું પ્રતિબિંબ આંખમાં પ્રવેશે એ પહેલાં શું થશે? તો કે ખૂબ જ વધારે પ્રમાણમાં વક્રીભવન પામશે. એના કારણે આ વસ્તુ જે છે એ આંખમાં પ્રવેશતા પહેલાં જ કેવી થઈ જશે? નાની થઈ જશે. એટલે આપણે આંખ દ્વારા ખૂબ જ વધારે એવો વિસ્તાર જે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ વક્રીભવનની ઘટના જે છે એ આપણે જે લેન્સ છે એ લેન્સની આગળના ભાગમાં વધારે પ્રમાણમાં થઈ જાય છે. હવે લેન્સ શું કરશે? તો કે લેન્સ હજી પાછું વક્રીભવન કરશે અને વક્રીભવન કરી અને આ જે પ્રકાશનું કિરણ આવે છે એને કઈ જગ્યાએ ફોકસ કરવાનો પ્રયત્ન કરશે? તો એના માટે યાદ રાખવાનું આપણે નેત્રપટલ અથવા તો રેટિના. પછી તો કે આ પ્રતિબિંબ આવી ગયું. હવે પ્રતિબિંબ જે છે એ કેવું હશે? તો કે વાસ્તવિક અને ઉલટું હશે. હવે વાસ્તવિક અને ઉલટું હોય તો આપણે તો જે વસ્તુ જોઈએ છીએ એ તો આપણને સીધી દેખાય છે. તો આ પ્રતિબિંબ જે ઉલટું પ્રતિબિંબ જે છે એ દ્રષ્ટિ ચેતા દ્વારા ક્યાં સુધી પહોંચશે? પ્રતિબિંબ જે છે એ માનવ મગજ સુધી પહોંચશે અને માનવ મગજ જે છે એ આ ચિત્રને કેવું કરી નાખશે? સીધું કરી નાખશે. તો આવી રીતે કોઈ પણ વસ્તુ જે છે એને આપણે જોઈ શકીએ છીએ. તો આમાં જે સિલિયરી સ્નાયુ આવેલા છે અથવા તો કનિનિકા કે બીજા અન્ય ભાગો આવેલા છે એ શું કાર્ય કરે છે એના વિશેની આપણે ચર્ચા આ લેક્ચરમાં કરવાની છે. તો શરૂઆત કરીએ કે પારદર્શક જે પ્રકાશ જે છે એ ક્યાં આવે છે? કોર્નિયા તરીકે ઓળખાતા પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે. આ કોર્નિયા જે છે એમાં જ વધારે પડતું શું થઈ જશે? તો કે પ્રકાશનું વક્રીભવન થઈ જશે અથવા તો ત્યાં સુધી પહોંચતા પહેલાં જ પ્રકાશ જે છે એ ખૂબ જ વધારે વક્રીભૂત થઈ જાય છે. આંખના ડોળાની જો વાત કરીએ તો એ કેવો હોય છે? ગોળાકાર. આપણે હમણાં આકૃતિમાં જોઈ એ શું છે? આંખનો ડોળો જ છે. તો આંખનો ડોળો જે છે એના વ્યાસની જો વાત કરીએ તો એ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર અને કેવો હોય છે? ગોળાકાર હોય છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણો જે છે એનું મોટા ભાગનું વક્રીભવન જે છે કઈ જગ્યાએ થઈ જાય છે? તો કે પારદર્શક પટલની જે વાત કરી ને આપણે, કોર્નિયા, એની બહારની સપાટી ઉપર જ વધારે પડતું વક્રીભવન થઈ જાય છે. સ્ફટિકમય લેન્સની જો વાત કરીએ તો લેન્સ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે જે બહારથી વસ્તુ આપણે જોઈએ છીએ એના પ્રકાશનું કિરણ આપણી આંખમાં પ્રવેશે છે એને યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા લેન્સ જે છે એના દ્વારા શું કરવામાં આવે છે? તો કે પ્રકાશનું કિરણ જે છે એને કોર્નિયામાં અથવા તો નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે. ફરી એકવાર આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયા
આપણને આ લેન્સ જે છે એની રચના નેત્રમણી અથવા તો લેન્સ જે છે અહીંયા છેલ્લેના ભાગમાં આવેલું છે. પ્રકાશનું કિરણ જે છે એ લેન્સ દ્વારા ક્યાં ફોકસ થશે? તો કે નેત્રપટલ અથવા તો રેટિનામાં ફોકસ થશે. ત્યારબાદ વાત કરીએ આપણે પારદર્શક પટલના પાછળના ભાગમાં કનિનિકા અથવા તો આઇરિસ આવેલી હોય. આ આઇરિસ જે છે એનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય છે કીકીનું કદ જે છે એને નાનું અથવા તો મોટું કરવાનું. અને આ આઇરિસ જે છે એ કેવો પડદો છે? તો કે સ્નાયુમય પડદો છે. હવે એનું કાર્ય આપણે જોવા જાય ને તો ઘણી વખત આપણે વધારે પ્રકાશવાળા આપણે કોઈ ભાગ અથવા તો વધારે પ્રકાશવાળી જગ્યામાં જઈએ ત્યારે આપણી આંખમાં કંઈક ફેરફાર થાય છે. ઓછી પ્રકાશ અથવા તો ઓછો પ્રકાશ આવતો હોય એવી જગ્યાએ જાય ત્યારે પણ આપણી આંખમાં કંઈક ફેરફાર થાય છે. તો એ ફેરફાર કોને લીધે થાય છે એના માટે આપણે યાદ રાખવાનું છે કનિનિકા. ત્યારબાદ વાત કરીએ આપણે તો કીકી જે છે એ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા અથવા તો પ્રકાશનો જે જથ્થો જે છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. તો આપણે આવા અલગ અલગ ભાગો જે છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે જો આગળ જોઈએ તો આંખનો લેન્સ જે છે એ નેત્રપટલ ઉપર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જે છે એ આપે છે. પણ આપણે હમણાં જ કીધું કે આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જે છે એ કેવી રીતે ચત્તું થઈ જાય છે. તો આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્રપટલ એ અત્યંત એવો નાજુક પડદો છે કે જે વિપુલ પ્રમાણમાં અથવા તો ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. હવે શું થશે? તો કે રોશની અથવા તો પ્રકાશ જે છે એ આ પ્રકાશ સંવેદનશીલ કોષો જે છે એમાં સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા જે છે એ ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશાઓ જે છે એ પ્રકાશીય ચેતા મારફત ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. આપણે આપણા શરીરમાં જે ચેતાતંત્ર આવેલું છે ખૂબ જ વિશાળ અને જટિલ રચના ધરાવે છે. એ અલગ અલગ તરંગો છે, વિદ્યુત સિગ્નલો છે એને મગજ સુધી પહોંચાડતું હોય. તો એવી રીતે આ દ્રષ્ટિ ચેતા જે છે એ પણ આવા તરંગો જે છે એને મગજ સુધી પહોંચાડે છે. અને મગજ શું કરશે? આવા સંદેશાઓનું અર્થઘટન કરશે અને છેવટે આપણને જેવી વસ્તુ પડેલી છે એવી વસ્તુ જે છે એ આપણને દેખાય છે. તો આ રીતે આખું તંત્ર જે છે એ કાર્ય કરે છે. હવે વાત કરીએ આપણે સમાવેશ ક્ષમતા. આ સમાવેશ ક્ષમતા એટલે શું? તો કે આંખનો લેન્સ જે છે એ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો હોય છે. તેની વક્રતામાં સિલિયરી સ્નાયુ, આ સિલિયરી સ્નાયુ જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ આપણે કહી શકીએ. આ સિલિયરી સ્નાયુઓ જે છે એના વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એમાં શું થાય છે? ફેરફાર થાય છે. આપણને લેન્સ ચેપ્ટર જે છે એમાં આપણને ખ્યાલ છે કે કેવી રીતે લેન્સની વક્રતા જે છે એ વક્રતામાં ફેરફાર થવાથી જે કેન્દ્રિત બિંદુ છે એમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે છે અને એની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય છે. જ્યારે સિલિયરી સ્નાયુઓ જે છે એ શિથિલ થાય ત્યારે લેન્સ જે છે એ પાતળો બને છે અને તેની કેન્દ્ર લંબાઈ જે છે એ વધે છે. આનાથી આપણે દૂરની વસ્તુઓ જે છે એ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. અહીંયા તમને એક ઉદાહરણ આપું તો ધારો કે આપણે દૂર પડેલી વસ્તુ જે છે એને આપણે જોવાની છે. આ દૂર પડેલી વસ્તુ હોય તો એમાંથી ધારો કે આ રીતે પ્રકાશના કિરણો જે છે એ લેન્સ સુધી આવે છે. તો હવે આ પ્રકાશના કિરણો જે છે એ આપણી આંખમાં જ્યારે પ્રવેશે છે ત્યારે આ લેન્સ જે છે એ કેવો થઈ જાય છે? પાતળો થઈ જાય છે. માટે શું થશે? તો કે પ્રકાશના કિરણો જે છે એ યોગ્ય રીતે કઈ જગ્યાએ? તો કે રેટિના જે છે એમાં આ પ્રકાશના કિરણો જે છે એ ફોકસ થઈ જાય. જેવી રીતના દૂરની વસ્તુ જોવા માટે આપણો આ લેન્સ જે છે એ પાતળો થઈ જાય છે, એવી રીતે નજીકની વસ્તુ જોવી હોય ને ત્યારે આ લેન્સ જે છે એ કેવો થઈ જાય છે? જાડો થઈ જાય છે. અને જો લેન્સ યોગ્ય રીતે જાડો કે પાતળો ન થઈ જાય ને તો આપણે ચશ્મા પહેરવા પડે છે. જો કે આપણે આ લેક્ચરમાં આગળ જોવાનું જ છે કે લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી શું છે આ બધું. તો અત્યારે આપણે ખાલી આટલું જોવાનું છે કે જેમાં લેન્સ જે છે એ પાતળો થાય છે ક્યારે?
દૂરની વસ્તુ જોવાની હોય ત્યારે, અને લેન્સ જે છે એ જાડો થાય છે ક્યારે, તો કે નજીકની વસ્તુ જોવાની હોય ત્યારે. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે જ્યારે આંખની નજીકની રહેલી વસ્તુ જોવાની હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ જે છે એ સંકોચાય છે. આનાથી શું થાય છે, તો કે જે નેત્રમણી છે એની વક્રતામાં વધારો થાય છે, જેને આપણે શું કહી શકીએ કે નેત્રમણી જે છે એ જાડો થાય છે. હવે લેન્સ જે છે એ જાડો થઈ જાય તો એના પરિણામે એની કેન્દ્ર લંબાઈ જે છે એમાં ઘટાડો થાય છે, અને આપણે નજીકની વસ્તુ જે છે એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આ રીતે જે સિલિયરી સ્નાયુ જે છે એ શું કરશે, લેન્સને જાડો અથવા તો પાતળો કરવાનું કાર્ય કરશે. લેન્સને પાતળો ક્યારે કરવાનો છે, જ્યારે દૂરની વસ્તુ જોવાની છે ત્યારે, અને લેન્સને જાડો ક્યારે કરવાનો છે, જ્યારે નજીકની વસ્તુ જોવાની છે ત્યારે. ત્યારબાદ વાત કરીએ આપણે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતા જે છે એને જ શું કહેવાય છે, સમાવેશ ક્ષમતા. તેમ છતાં લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એમાં અમુક જે લઘુત્તમ સપાટી છે અથવા તો લઘુત્તમ સીમા છે એનાથી ઘટાડો કંઈ થઈ શકતો નથી. એટલે આપણે કેટલાક એવા અક્ષર છે એ અક્ષરને સામેથી આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકતા હોય. હવે ધીમે ધીમે કરતા તમે એને આંખની ખૂબ જ નજીક લઈ આવશો ને તો પણ તમને એ અક્ષર જે છે ને એ બ્લર દેખાશે. ભલે તમારી આંખમાં કાંઈ ખામી નથી, તમને કોઈ ચશ્માના નંબર નથી, છતાં પણ અમુક સીમા સુધી આ લેન્સ જે છે એ પાતળો થતો હોય તો એનાથી વધારે આ લેન્સ જે છે એ પાતળો થઈ શકતો નથી, અથવા તો સિલિયરી સ્નાયુ જે છે ને એ તેને પાતળો કરી શકતા નથી. માટે આવા અક્ષર જે છે એ ખૂબ જ નજીક હોય ને તો આપણે વાંચી શકતા નથી. અહીંયા છાપેલા પાનાને તમારી આંખની ખૂબ જ નજીક લઈ જઈએ ત્યારે આપણે આવા અક્ષરો જે છે એ થોડાક ઝાંખા દેખાય છે. એનું કારણ એ જ છે કે સિલિયરી સ્નાયુ જે છે એ યોગ્ય રીતે લેન્સને જાડો કરી શકતા નથી. ત્યારબાદ વાત કરીએ આપણે નજીક બિંદુ અંતર. આ નજીક બિંદુ અંતર એટલે શું, તો કોઈ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે એને 25 સેન્ટીમીટર સુધી દૂર રાખવું પડે છે. આપણે જ્યારે ચોપડી વાંચતા હોય ને ત્યારે ઘણા એવી સલાહ આપે કે ચોપડી જે છે ને એને તમારી આંખથી થોડી દૂર રાખો, ખૂબ જ નજીક ચોપડીને રાખો નહીં. તો આવું કરવાનું કારણ શું છે, કારણ કે આ 25 સેન્ટીમીટર જેટલું અંતર છે ને તમે સ્કેલની મદદથી માપી શકો છો. 25 સેન્ટીમીટરનું અંતર જે છે ને એમાં વૈજ્ઞાનિકોએ અલગ અલગ તારણો અથવા તો અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા. એમાં આ અંતર જે છે ને એ ખૂબ જ યોગ્ય અંતર છે કે જેમાં આપણે આરામપૂર્વક અને સહેલાઈથી વાંચી શકીએ છીએ. અને આ જે 25 સેન્ટીમીટરનું અંતર છે ને કેના તરીકે ઓળખવામાં આવે છે, લઘુત્તમ અંતર અથવા તો નજીક બિંદુ અંતર પણ ઓળખવામાં આવે છે. આ રીતે આપણે આ નજીક બિંદુ અંતર જે છે એ યાદ રાખી શકીએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ માટે આ જે નજીક બિંદુ અંતર જે છે એ કેટલું છે, 25 સેન્ટીમીટરનું. પણ દૂરની વસ્તુ માટે હવે આપણે જે તારાઓ છે, જે સ્ટાર્સ છે એ પણ જોઈ શકીએ છીએ. તો આપણે દૂરની વસ્તુ તો અનંત અંતર આવેલી હોય તો પણ જોઈ શકીએ કે નહીં. તો પુખ્ત વયની વ્યક્તિ માટે દૂરની વસ્તુ જે છે એ અનંત અંતર સુધી જોઈ શકાય છે, ત્યારે નજીક માટે 25 સેન્ટીમીટરનું અંતર જે છે એ યોગ્ય રાખેલું છે. એટલે એનો મતલબ એવો નહીં કે 20 સેન્ટીમીટરે રાખો તો કાંઈ દેખાય જ નહીં, એવું હોતું નથી. એમાં સ્પષ્ટ રીતે વચાય પણ ખરી, પણ આ અંતર જે છે એ યોગ્ય અંતર કહેવાય. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરનું અનંત અંતર હોય છે, જ્યારે આપણે વાત કરીએ પ્રમાણે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ જે છે એ 25 સેન્ટીમીટર અંતરથી અનંત અંતર સુધીની વસ્તુ જે છે એ યોગ્ય રીતે જોઈ શકે, જે આપણે ચર્ચા કરીએ પ્રમાણે. કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિ જે છે એની આંખમાં સ્ફટિકમય લેન્સ જે છે ને એ કેવો થઈ જાય છે, દૂધિયો અથવા તો વાદળછાયો બની જાય છે. એને આપણે મોતિયો કહીએ છીએ. તો આ મોતિયો જે છે એને ઓપરેશન વડે દૂર કરવામાં આવે છે. તો આ પ્રકારની પરિસ્થિતિ જે છે એને શું કહેવાય છે, મોતિયો કહેવાય છે. તેનાથી તેઓ અંશતઃ અથવા તો સંપૂર્ણપણે દ્રષ્ટિ જે છે એ પણ ગુમાવે છે. તેને ઝાંખું દેખાય છે અથવા તો સાવ દેખાતું બંધ પણ થઈ જાય છે.
તો આને મોતિયાના ઓપરેશન વડે ફરી પાછું દ્રષ્ટિ અથવા તો યોગ્ય રીતે દેખાય એ રીતના રચના આપણે કરી શકીએ. તો મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ જે છે એ પુનઃસ્થાપિત કરી શકાય. એટલે કે એમાં શું હોય તો કે આ જે આંખની આડે જે ક્ષાર આવી ગયા હોય, જે વાદળછાયું આખું આવરણ બની ગયું હોય, એને ઓપરેશનની મદદથી શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. એટલે કે આંખનો લેન્સ જે છે એને બહારની બાજુથી કોતરી નાખવામાં આવે. એને લીધે શું થશે તો કે એને લીધે ફરી પાછું આપણે દ્રષ્ટિ જે છે એ આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ આપણે દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ. કેટલીક વાર આંખો જે છે એ ધીમે ધીમે કરતાં પોતાની જે સમાવેશ ક્ષમતા છે, આપણે સમાવેશ ક્ષમતા જે છે એના વિશે ચર્ચા કરી કે જેમાં આંખનો લેન્સ જે છે એ યોગ્ય રીતે પાતળો અથવા તો જાડો થતો હોય, તો આ સમાવેશ ક્ષમતા જે છે એમાં કંઈક ને કંઈક જો ફેરફાર થાય ત્યારે શું થાય છે તો કે વસ્તુ જે છે એને આપણે યોગ્ય રીતે જોઈ શકતા નથી અને ત્યારે આવી દ્રષ્ટિ ખામીઓ જે છે એ ઉદ્ભવે છે. તો આંખોમાં જે વક્રીકારક છે, આ વક્રીકારક તરીકે કોણ આવે છે? લેન્સ આવે છે, જે વક્રીભવનની ઘટના અથવા તો વક્રીભવન કરે છે. તો આ વક્રીકારક જે છે એની ખામીઓ ઉદ્ભવે છે. એના આપણે અલગ અલગ 3 પ્રકાર જે છે એ પાડી શકીએ. એમાં એક આવે છે લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો તેને માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી તો કે ગુરુ દ્રષ્ટિની ખામી, જેને આપણે હાઇપરમેટ્રોપિયા કહીએ છીએ, અને એક આવે છે પ્રેસ બાયોપિયા. આવી ખામીઓ જ્યારે કોઈ પણ વ્યક્તિને થાય છે ત્યારે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો લેન્સ જે છે એ વાપરવામાં આવે છે, અને એને કારણે આ ખામીઓ જે છે એ દૂર કરી અને વસ્તુને આપણે યોગ્ય રીતે જોઈ શકીએ છીએ. તો આ દરેકે દરેક ખામીઓ જે છે એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો એમાં પહેલું આવે છે માયોપિયા અથવા તો લઘુ દ્રષ્ટિની ખામી. સામાન્ય રીતે આપણે નાની ઉંમરના બાળકો જે છે એમાં અથવા તો 20 વર્ષ સુધીના બાળકો જે છે ને એમાં વધારે પડતી આ લઘુ દ્રષ્ટિની ખામી છે ને એ આવવાની શક્યતા વધારે હોય છે. જ્યારે ગુરુ દ્રષ્ટિની ખામી જે છે ને એ વધારે પડતી મોટી ઉંમરના વ્યક્તિ જે છે એને આવવાની શક્યતા વધારે હોય છે. આ લઘુ દ્રષ્ટિની ખામીની જો વાત કરીએ તો એમાં નજીકની વસ્તુ જે છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય, પણ દૂરની વસ્તુ જે છે એને સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. આ ખામીવાળા વ્યક્તિઓ જે છે એના માટે આંખનું જે દૂરનું બિંદુ છે ને એ અનંત અંતરેથી ખસી અને થોડુંક નજીક આવી જાય છે, માટે દૂરની વસ્તુ જે છે એ યોગ્ય રીતે જોઈ શકાતી નથી. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરની વસ્તુ જે છે એનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર ન રચાતા ક્યાં રચાય છે? થોડુંક આગળના ભાગમાં રચાય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું દૂરનું બિંદુ કેવું હોય છે? તો એના માટે આ નજીકનું બિંદુ છે, પહેલાં આપણે એ જોઈએ. તો નજીકનું બિંદુ જે છે એમાં તો તમે જોશો ને તો યોગ્ય રીતે પ્રતિબિંબ જે છે કઈ જગ્યાએ રચાય છે? તો કે જે રેટિના છે એના ઉપર રચાય છે. પણ દૂરની વસ્તુ જે છે અથવા તો દૂરથી આવતું પ્રકાશનું કિરણ જે છે એનું વક્રીભવન જે છે એ વક્રીભવન થઈ અને ક્યાં રચાય છે? તો કે રેટિનામાં નહીં, પણ રેટિનાની આગળના ભાગમાં પ્રતિબિંબ જે છે એ રચાય છે. હવે તો કે આ ખામી જો દૂર કરવી હોય અથવા તો વસ્તુ જે છે એને સ્પષ્ટ રીતે જોવી હોય તો એના માટે શું કરવું પડે? આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ જે છે, આ લેન્સ કેવો છે? અંતર્ગોળ લેન્સ. તો યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ જો વાપરવામાં આવે તો આ ખામી જે છે એ આપણે દૂર કરી શકીએ. એટલે આપણને ત્રીજી આકૃતિમાં અંતર્ગોળ લેન્સ આગળ રાખેલો છે, એને કારણે પ્રતિબિંબ જે છે કઈ જગ્યાએ રચાય છે? રેટિનામાં રચાય છે. તો આ રીતે આપણે લઘુ દ્રષ્ટિની ખામી જે છે એને વ્યાખ્યાયિત કરી શકીએ. લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો આપણે જોઈએ તો લેન્સની વક્રતા જો વધારે હોય, કારણ કે દૂરની વસ્તુ જે છે એના માટે આપણે હમણાં જ ચર્ચા કરી કે લેન્સ જે છે એ કેવો થવો જોઈએ? પાતળો થવો જોઈએ. પણ જો યોગ્ય રીતે લેન્સ પાતળો ન થઈ શકતો હોય અને જાડો જ રહેતો હોય ત્યારે શું થાય છે? આ પ્રકારની દ્રષ્ટિ અથવા તો આ પ્રકારની ખામી જે છે એ ઉદ્ભવે છે. ત્યારબાદ વાત કરીએ કે અહીંયા કીધું છે કે ડોળો જે છે એ લાંબો થવો હોય, જો ન થઈ શકતો હોય તો આવી ખામી જે છે ઉદ્ભવી શકે. પછી તો કે ખામીને નિવારવા માટે
યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ જે છે એ જો વાપરવામાં આવે તો આ ખામી જે છે એને દૂર કરી શકાય છે. અને એના ઉપરથી આપણે શું કરી શકીએ તો કે આ જે પ્રકાશનું કિરણ જે છે એને આપણે રેટિના ઉપર ફોકસ કરી શકીએ. ત્યારબાદ ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા. તો હાઇપરમેટ્રોપિયા જે છે એમાં ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે આપણે નજીકની વસ્તુ જે છે એને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, દૂરની વસ્તુ જે છે એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આવી વ્યક્તિની આંખમાં જે નજીક બિંદુ છે, આ નજીક બિંદુનું અંતર જે છે એ થોડુંક દૂર ખસી જાય છે અને એના કારણે શું થશે તો કે નજીકની વસ્તુ જે છે એ નજીકની વસ્તુ આપણે થોડીક બ્લર અથવા તો થોડીક ધૂંધળી દેખાશે, જ્યારે દૂરની વસ્તુ જે છે એ આપણને સ્પષ્ટ દેખાશે. આવી વ્યક્તિઓ જે છે એ આરામથી વાંચન કરવા માટે જે આપણે 25 સેન્ટીમીટર અંતર કીધું હતું ને, એ 25 સેન્ટીમીટર અંતર કરતાં એનું અંતર જે છે એ થોડુંક વધી જાય છે. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણ જે છે એ ક્યાં ફોકસ થાય છે? રેટિનાની પાછળના ભાગમાં. હવે આપણે એને આકૃતિમાં જોઈએ તો અહીંયા જે દૂરથી આવતા પ્રકાશના કિરણો જે છે એ તો શું થશે તો કે યોગ્ય જગ્યાએ જે રેટિના ઉપર ફોકસ થવા જોઈએ એ જ જગ્યાએ ફોકસ થશે, પણ નજીકથી આવતી અથવા તો નજીકથી આવતા પ્રકાશના કિરણો જે છે એ રેટિનાની પાછળના ભાગમાં ફોકસ થશે. માટે આવા પ્રકાશના કિરણો જે છે એ યોગ્ય રીતે આપણે જોઈ શકતા નથી અથવા તો ધૂંધળું દેખાય છે. હવે શું કીધું છે આપણે? યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ જો વાપરવામાં આવે તો એના કારણે આપણે શું કરીએ છીએ, શું કરી શકીએ તો કે નજીકની જે વસ્તુ છે એને પણ વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ. તો આને શું કહેવાય છે? ગુરુદ્રષ્ટિની ખામી. ગુરુદ્રષ્ટિની ખામી નિવારવા માટે આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ જે છે એ વાપરવો જોઈએ. તો આ રીતે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી આપણે જોઈ શકીએ. બીજું આપણે વિશેષ ચર્ચા કરીએ તો આપણે નજીકની વસ્તુ જોવા માટે શું કરવાનું હતું? લેન્સ જે છે એને જાડો કરવાનું હતું, પણ સિલિયરી સ્નાયુ જે છે એ યોગ્ય રીતે લેન્સને જાડો ન કરી શકતા હોય ત્યારે આ ગુરુદ્રષ્ટિની ખામી જે છે એ આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રેસ બાયોપિયા. તો ઉંમર વધવાની સાથે સાથે આંખની સમાવેશ ક્ષમતા જે છે એમાં ઘટાડો થાય છે. મોટા ભાગની વ્યક્તિઓ જે છે એમાં આંખનું નજીક બિંદુ જે છે એ દૂર ધકેલાય છે. જો કે આને ગુરુદ્રષ્ટિની ખામી પણ ન કહી શકાય, પણ આને અલગથી પ્રેસ બાયોપિયા એવું નામ આપેલું છે. બાકી આપણે ગુરુદ્રષ્ટિની ખામીમાં પણ થોડી ઘણી આવી જ વસ્તુ જોઈ. ચશ્મા વિના તેમને નજીકની વસ્તુઓ જે છે એ યોગ્ય રીતે અથવા તો આરામથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, ત્યારે આવી બીમારી જે છે એ પ્રેસ બાયોપિયા તરીકે બીમારી જે છે એને થઈ એવું આપણે કહી શકીએ. આ ખામી જે છે એનું કારણ અથવા તો આ ખામી આવવાનું કારણ આપણે શું કહી શકીએ તો કે સિલિયરી સ્નાયુઓ જે છે એ ઉંમરની સાથે થોડાક નબળા પડી જાય છે અને એની જે લેન્સની આંખના નેત્રમણી અથવા તો લેન્સની સ્થિતિસ્થાપકતા જે છે એ ઓછી થવાથી આ ખામી જે છે એ ઉદ્ભવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે આ ખામી ઉદ્ભવવાના કારણો. તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ જો વધારે હોય, ખૂબ જ વધારે હોય, ત્યારે આ ગુરુદ્રષ્ટિની ખામી જે છે એ આવી શકે, અથવા તો આંખનો ડોળો જે છે એ ખૂબ જ નાનો હોય. આ ખામી જે છે એને નિવારવા માટે મેં તમને કીધું એ પ્રમાણે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતો અથવા તો યોગ્ય પાવર ધરાવતો બહિર્ગોળ લેન્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આના કારણે આપણે જે પ્રતિબિંબ છે એને રેટિના અથવા તો નેત્રપટલ ઉપર ફોકસ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રેસ બાયોપિયા. તો ઉંમર વધવાની સાથે એક બીજી વધારાની બીમારી પણ આવી શકે છે જે આંખને લાગતી ઓળખતી છે. તો એમાં આ પ્રેસ બાયોપિયા આવે છે. અહીં આપણને કીધું છે કે મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ જે છે એ થોડુંક દૂર ધકેલાય છે અને ચશ્મા વિના તેમને નજીકની વસ્તુઓ જે છે એ સ્પષ્ટ રીતે દેખાતી નથી. આમ તો ગુરુદ્રષ્ટિની ખામી જેવું જ છે, પણ આ પ્રેસ બાયોપિયા જે છે એ વધારે પડતું ઉંમરને લગતી તકલીફ આપણે કહી શકીએ. આ ખામી જે છે એને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે.
આ ખામી જે છે એ સિલિયરી સ્નાયુઓ નબળા પડી ગયા હોય અને આંખની નેત્રપડી અથવા તો નેત્રમણી જે છે અથવા તો લેન્સ જે છે એની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ ગઈ હોય ત્યારે વધારે પડતી આ ખામી જે છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે કેટલીક વાર વ્યક્તિ જે છે એને લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બંને ખામી જે છે એની અસર જોવા મળતી હોય ત્યારે આવી વ્યક્તિ જે છે એને શું કરવું પડે છે તો કે દ્વિકેન્દ્રી અથવા તો બાયફોકલ લેન્સ એનો ઉપયોગ કરવો પડે છે. આપણે લઘુ દ્રષ્ટિની ખામીમાં શું કીધું તો કે ખૂબ જ દૂરની વસ્તુ હોય એ ઓછી દેખાતી હોય અથવા તો એ ધૂંધળી દેખાતી હોય. પછી ગુરુ દ્રષ્ટિમાં આપણે કીધું કે નજીકની વસ્તુ જે છે એ યોગ્ય રીતે ન દેખાતી હોય. પણ અહીંયા તો આપણને લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બે ખામી કીધેલી છે એટલે એમાં તો શું કરવું પડે તો કે બંનેના ચશ્મા પહેરવા પડે. હવે એક જ આંખમાં બે ચશ્મા કેમ પહેરવા તો એની જગ્યાએ શું કરેલું છે તો કે એક જ ચશ્મામાં અલગ અલગ ભાગમાં વિભાજિત કરી અને આ લેન્સ જે છે એ બનાવેલો હોય છે જેને બાયફોકલ લેન્સ કહેવાય છે જેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ બંનેનો સમાવેશ થઈ જાય. સામાન્ય પ્રકારના બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. ઉપરનો ભાગ કેવો હોય છે અંતર્ગોળ લેન્સ એટલે યોગ્ય રીતે દૂરની વસ્તુ જોઈ શકાય અને નજીકનો જે છે અથવા તો નીચેનો ભાગ જે છે એ કેવો હોય છે બહિર્ગોળ લેન્સ એટલે નજીકની વસ્તુઓ જે છે એ સ્પષ્ટ રીતે જોવામાં મદદરૂપ થાય છે. અહીંયા આપણે જોવા જઈએ તો ચશ્માની જગ્યાએ હાલ આપણે ઘણા વ્યક્તિઓ જે છે એ કોન્ટેક્ટ લેન્સનો પણ ઉપયોગ કરીએ છીએ અને લેઝર ઓપરેશન દ્વારા જે આવી લઘુ દ્રષ્ટિની ખામી કે ગુરુ દ્રષ્ટિની ખામી જે છે એ પણ નિવારી શકાય છે. તો ટેકનોલોજી સાથે કંઈક ને કંઈક ફેરફાર જે છે એ પણ આપણને જોવા મળે છે. હાલ આપણે આંખના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આભાર.